જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા શંકાસ્પદોને પોલીસ સ્ટેશને લઈ જઈ જેપી રોડ પોલીસની ટીમ દ્વારા તેઓના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા, એટલે કે વેરિફિકેશન કરવામાં આવ્યું. બાંગ્લાદેશીઓએ પણ ખૂબ જ ઘૂસણખોરી કરી હોય અને આવા ઘૂસણખોરોને ઝડપી પાડી ડિટેન કરવાની કામગીરી જ્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય ત્યારે જેપી રોડ પોલીસ પણ આ મામલે કામગીરી કરી રહી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટક માર્યા ગયા અને જેના કારણે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા અને તેના જ ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે જેટલા પણ ઘૂસણખોર છે, બાંગ્લાદેશીઓ છે, તેઓને ડિટેન કરવામાં આવે, તેમનો દેશ નિકાલો કરવામાં આવે. તેના જ ભાગરૂપે વડોદરા શહેર જેપી રોડ પોલીસની ટીમ પણ કામે લાગી છે અને જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેટલા પણ પરપ્રાંતિયો હોય, ગુજરાત બહારના હોય, તેઓના ડોક્યુમેન્ટના વેરિફિકેશન માટે તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. જોકે અત્યાર સુધીની જેટલી પણ ચકાસણી થઈ છે તેમાં કોઈ પણ બાંગ્લાદેશી નથી જણાઈ આવ્યું, કોઈના પણ વેરિફિકેશનમાં કોઈ વાંધો હાલ પૂરતો નથી આવ્યો.